मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. સાચી વાત એની ટીકા. ધતુરો પીધેલા માણસની માફક મૂળની વ્યાખ્યા કરે છે. પેલી દ્રવગુણ પર્યાયને યથાર્થ જાણે પોતાના પરના પોતાના પછી ભેળવીને જાણે દ્રવ્યને તે સમ્યક દ્રષ્ટિ છે. અહીં હવે એમ બતાવે છે કે ધતુરો પીધેલા માણસની માફક ધતુરો પીધો એ બજારને બીજી રીતે દેખે ધતુરાના ઓલામાં, એમ જીવને જે પૂર્વે વર્ણવેલા દ્રવ્યગુણને પર્યાય દ્રવ્યગુણ પર્યાય વિશે પૂર્વે કયા એવા દ્રવ્યગુણ પર્યાય વિશે પૂર્વે કહ્યું હતું ને કે હરિયંતના દ્રવ્યગુણ પર્યાય અને એ જ પ્રમાણે પોતાના દ્રવ્યગુણ પર્યાય એને પછી પર્યાય ગુણને પણ દ્રવ્યમાં ભેળવીને દ્રવ્યનો અનુભવ કરવો એનું નામ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે. એ પૂર્વે વર્ણવેલા દ્રવ્યગુણને પર્યાયો વિશે તત્વ પ્રતિલક્ષણ મૂંડ ભાવ વાસ્તવિક તત્વની અપ્રાપ્તિ વાસ્તવિક તત્વનું અજ્ઞાન વાસ્તવિક તત્વનું અસમજણ વાસ્તવિક તત્વનો અનિર્ણય એ જેનું લક્ષણ છે એવો મોહ એવો મૂંડ ભાવ. હા હા. ત્યાં પણ પરદ્રવ્ય ગુણ પર્દ પર્યાયમાં પોતામાં પોતાપણું માની અને ત્યાં રોકાઈ ગયો છે. હા હા. એ કે છે ગુણ પર્યાયો વિશે તત્વ પ્રતિપત્તિ વાસ્તવિક તત્વની અણુસમજણને લઈને મૂંડ ભાવ તે ખરેખર મોહ છે. તે મોહથી નિજ રૂપ આચ્છાદિત હોવાથી
વાસ્તવિક તત્વના અજ્ઞાનને લઈને પોતાનું વાસ્તવિક તત્વ ત્યાં અજ્ઞાનથી ઢંકાઈ ગયું છે. ભગવાન જે આત્મા દ્રવ્ય એટલે જ કાયમ રહેનારું અન્વય, ગુણ એટલે એની સાથે રહેલા ગુણો વિશેષને સમાન. આત્માના જ્ઞાનાદિ ગુણો અસ્તિત્વ વિશેષ, અસ્તિત્વ આદિ સમાન, એમ બીજાના પણ એના ગુણો વિશેષ ને સમાન. એનું જે વર્ણન જે કહ્યું છું તેમાં મોહથી નિજ રૂપ આચ્છાદિત હોવાથી તે સ્વરૂપના વાસ્તવિક અણસમજણને લઈને કર્મથી ઢંકાઈ ગયો છે એમ નથી કહ્યું. વાસ્તવિક પોતાનું સ્વરૂપ દ્રવ્યગુણને પર્યાય અને પરનું દ્રવ્યગુણ પર્યાય એની ભિન્નતાના ભાન વિના એના અજ્ઞાનને લઈને અણસમજણને લઈને વાસ્તવિક તત્વ પોતાનું છે તે ઢંકાઈ ગયું છે. આચ્છાદિત થઈ ગયું. આચ્છાદિત એને લઈને થયું છે એમ કહ્યું ને. તત્વનું અણસમજણ, અજ્ઞાન, અનિર્ણય એવો જે મૂંડભાવ તે ખરે મોહ, તે મોહથી નિશાછાદીન છે, કર્મથી આચ્છાદીન છે એમને કહ્યું. ફર્ધર તો વસ્તુ ભિન્ન છે તદ્દન. જેના ઉત્પાદ વહીને ધ્રુવ જેના સ્વતંત્ર સત્તામાં છે, આના ઉત્પાદ વહીને ધ્રુવ પોતાના અસ્તિત્વના સત્તામાં છે. એટલે પરને લઈને આમાં કઈ આચ્છાદિત થાય જડને એમ નથી. પોતાના વાસ્તવિક તત્વને અણસમજણથી અથવા બીજાના પણ વાસ્તવિક તત્વના અણસમજણથી સ્વપર બે, સ્વ એક અને બીજા અનંત, એ બધાના દ્રવ્યગુણ પર્યાયો જે રીતે પોતાના અસ્તિત્વમાં છે તે રીતે નહીં સમજતા અનિર્ણયમાં, નિશંક ન થતા શંકામાં ઢંકાઈ ગયો હોવાથી આત્મા પરદ્રવ્યને સ્વદ્રવ્યપણે શરીર, વાણી, કર્મ, પૈસા, સ્ત્રી, કુટુંબ, પરિવાર, દીકરો, દીકરા, દીકરીઓ, બાપ, મા, બેટા, એ બધા પરદ્રવ્ય છે. પરદ્રવ્યને લઈને કંઈક પણ મને મારું અસ્તિત્વ ટકી રહે છે એવી માન્યતા છે, મૂંડ છે. બાહ્ય પદાર્થો અનુકૂળતા પણ સાતાના ઉદયથી હોય તો ઠીક પડે, અસાતાના ઉદયથી પ્રતિકૂળ હોય તો ઠીક પડે. તો એ વાસ્તવિક દૃષ્ટિ જ વિપરીત છે. પરદ્રવ્યને સ્વદ્રવ્યપણે ખરેખર તો પદ્રવ્ય શરીર, કર્મ, દેવ, ગુરુ, શાસ્ત્ર, સ્ત્રી, કુટુંબ, પરિવાર, પૈસો, લક્ષ્મી, મકાન, એ પરદ્રવ્યને સ્વદ્રવ્યપણે માને છે ને. પરદ્રવ્યને સ્વદ્રવ્યપણે સમજીને, ત્યાં છે નો શબ્દ, અંગીકાર કરીને દીકરો એ મારો છે, બાપ મારા છે, પિતા મારા પિતા, મારી મા છે, મારો દીકરો છે, મારો મકાન છે, મારા પૈસા છે, મારી આબરૂ જગતમાં છે. એ પરદ્રવ્યને પોતાપણે માને છે.
ખરેખર તો પરદ્રવ્યને પોતાપણે માને, પરગુણને સ્વગુણપણે માને. અહીંયા પછી છે પરગુણ પરના, એને પોતા તરીકે માને. મારો દીકરો હોશિયાર થયો તો હું છું ને. હા હા હા, હોશિયાર કેવો કે ને જ્ઞાનનો સૂક્ષ્મ હોય તે દશા તે જ્ઞાન છે, એમાં તે એની છે, મને તારે હું. હા 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 હા, છોકરો 10,000, 15,000, 20,000 ના પગારે ચડ્યો, કાને સાંભળ્યું, ઊંડે ઊંડે રાજીપો થાય. હા હા હા, એકલો પરના ગુણને પરના દ્રવ્યને પોતાના માને. હા હા હા, મૂંડ છે, મોહ છે, એથી સ્વતત્વ ઢંકાઈ ગયું છે. હા હા હા, હે ફરજ કેજો હતો. હા હા, એની ફરજ તો સ્વતર્ફની દ્રષ્ટિ કરીને ઠરમો એ એની ફરજ છે. હે, એ જ વસ્તુ છે, સ્વાર્થી જ વસ્તુ છે. હા હા, પોતાના પ્રયોજનને સાધવા અજ્ઞાની પરને પોતાનું માને છે. હા હા હા, અહીં તો દેવગુરુ ને શાસ્ત્ર પર છે, એ પરદ્રવ્ય છે. મંદિર પરદ્રવ્ય છે, ગિરનાર, સમેત શિખર, શેત્રુંજય પરદ્રવ્ય છે. પરદ્રવ્યને પોતાપણે માને, અમારા છે. આ શત્રુંજય અમારો છે, ગિરનાર અમારો, ભગવાન ત્યાં પધાર્યા મોક્ષ. સમિત શિખર તો તીર્થંકરો પધાર્યા, એ સમિત શિખર અમારું છે. હા હા હા, એ પરદ્રવ્યને સ્વદ્રવ્ય તરીકે નિર્ણય કરી અણસમજણમાં મોહપણે મૂંઝાઈ ગયો છે કે એમ પરગુણને પોતાના ગુણને માને છે ને. પરગુણને સ્વગુણપણે કોક દીકરો વધી ગયો આબરૂમાં પૈસા માટે, હું વધી ગયો. હા હા હા, પરનો સૂક્ષ્મ વધી ગયો, જ્ઞાન નો તો એ માને કે એટલો મને લાભ છે ને, એ વધી ગયો. તો પરગુણ ને પોતાના માન્યા. હા હા હા, અને પર પર્યાયોને સ્વપર્યાય પણ સમજીને, સીધાદી પર્યાય, રાગાદી પર્યાય, પરની સિદ્ધની પર્યાય, રાગની પર્યાય. હા હા હા, એ બધી પર્યાયો છે. દેખાવામાં જે આવે છે એ બધી પર્યાયો પર છે. ગુણ ને દ્રવ્ય તો સામાન છે, એની વિશેષ પર્યાયો જે છે એને લઈને મને જ્ઞાન થયું, અને એ મારા, એ પર્યાય મારી છે. હા હા હા, આ શાસ્ત્રની પર્યાય પણ મારી છે, અને એ શાસ્ત્રની પર્યાયથી મને જ્ઞાન થાય. એ પર પર્યાયને પોતાની પર્યાય માને છે. હા હા, એમાં સ્ત્રી ને દીકરા ને દીકરી હું. એના પ્રેમમાં ફસાણો, અને એની પર્યાય જે જડની છે શરીરની, એને સુંદર માનીને મને એનાથી સુખ થાય છે, ઠીક પડે છે, અનુકૂળ પડે છે. એ બધું પર પર્યાયને પોતાને માનીને
મિથ્યાતને સેવીને સ્વરૂપને ઢાંકી દે છે. હા હા આમ છે. હા 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 બાપુજી કરે મનસુખભાઈ મારી સુમનભાઈ બાપુજી બાપુજી કરે ત્યાં પગદાબેન બાપુજી કરે 6-8 હજારનો પગાર. હા કરે કરે ને દાદા શું પીણું કોણ દાદો ને કોણ બાપુ. હા 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 મારું હોય તે જુદું રહે નહીં અને જુદું રહે તે મારું થાય નહીં. જુદાપણે જેનું અસ્તિત્વ છે તેના દ્રવ્ય ગુણ પર્યાયનું અસ્તિત્વ મારાથી જુદાપણે છે. તેના અસ્તિત્વના અંશથી મારું અસ્તિત્વ છે. હા 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 આખી વાત છે. આ શરીરના અવયવો સુંદર લાગે, ઇન્દ્રિયના 5 ઇન્દ્રિયના પુષ્ટ. હા 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 એ પર્યાય મારી છે અને મને અનુકૂળ શરીર છે. એ પર પર્યાયને પોતાની માને એ પોતાને ઢાંકી દીધો છે. હા હા પોતાના સ્વરૂપને જાણવા પડદા નાખ્યા. આગળનું કામ છે બાપુ. હા 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 પર પર્યાયને સ્વપર્યાય પણ સમજી એ બધું બધામાં લઈ લેવું. પરદ્રવ્યને સ્વદ્રવ્ય પણ સમજી, સ્પરગુણને સ્વગુણ પણ સમજી, પર પર્યાયને સ્વપર્યાય પણ સમજી. હા 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 એ મેશુભની પર્યાય, લાડવાની પર્યાય, રસગુલ્લાની પર્યાય. હા 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 એ ઢોકળાની પર્યાય, મરચાની પર્યાય, ખાકરની પર્યાય, એ બધી પર્યાયો છે જળની. હા 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 એને લઈને મને એનું જ્ઞાન થાય છે. એ મારા છે માનું એ તો વળી મહામૂંડતા છે. હા 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 પણ એની પર્યાયોને દેખું છું એથી મને જ્ઞાન થાય છે. એ પર્યાય ને પોતાની પર્યાય માને છે. હા 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 બહુ એને ફેરવું પડે. રહેવું બધામાં અને બધાથી એકલો જુદો છું. હા 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 બધામાં રહ્યો છું એ માને છે. રહ્યો છે પોતાનો ઉત્પાદ ધ્રુવની સત્તાના અસ્તિત્વમાં છે ત્રિખાવ. હા 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 આત્મદ્રવ્ય તો પોતાનું ઉત્પાદ હોય ને ધ્રુવ પર્યાયનું અસ્તિત્વ ને ધ્રુવનું અસ્તિત્વ બસ એટલામાં છે. અનાદિથી એટલામાં છે. કોઈ 103 માં આવ્યું છે ને 103 ગાથા સમજતા કોઈ દરેક ગુણ પર્યાય બીજામાં સંક્રમતો નથી. હા 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 અને પરનો અને સ્વના બે વચ્ચે તો અત્યંત અભાવનો ગઢ બાંધ્યો છે. અને એ ગઢને તોડી શકે છે ભગવાનનું અસ્તિત્વ, આત્માનું નિર્ગુણ પર્યાય અને જળ કર્મ શરીર વાણી મનનું અસ્તિત્વ બે વચ્ચે તો અત્યંત અભાવનો ગઢ બાંધ્યો છે. એ ગઢને તોડીને પરનું અસ્તિત્વ પોતાનું થાય. હા 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 આવું કામ છે. વાલામાં વાલી અર્ધાંગના હા 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 અમારી આ ધર્મ પત્ની છે. ઊંડાણમાં તો પ્રેમ છે. પતિને એમ કે અમારા પતિદેવ છે. અરે પ્રભુ કોણ પતિદેવ, કોના બાપા? હા હા એ
પરદ્રવ્ય ગુણ પર્યાય ને સ્વદ્રવ્ય ગુણ પર્યાય માં માને છે. આખરી વાત છે ભાઈ. એક દ્રવ્ય વચ્ચે બીજા દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ, ત્રિકાળીય ભાવ, ત્રણેય કાળ્યા ભાવ, નિબુધમાં અનંત આત્મા રહ્યા ભેગા, છતાં એક આત્મામાં અને બીજા આત્મા વચ્ચે અત્યંત અભાવ. તેની સાથે તેજસને કારણનું શરીરના અનંત રજકણો પણ ભેગા. એક રજકણ ને ભગવાન વચ્ચે, આત્મા વચ્ચે અત્યંત અભાવ. શ્રેષ્ઠ સંબંધ ને એમાં વાંધા છે મોટા. કર્મની હારી શ્રેષ્ઠ સંબંધ છે. ફૂલચંદીમાં અવર્ણિમાં છે એમ કે ભાઈ કેની હારી સંબંધ ભાઈ? સર્વે સંબંધો નાસ્તી. બહેમ આવ્યું નહીં, બે કળશ. હા 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 નિમિત્ત સંબંધ નો અર્થ જ કે નથી. નિમિત્ત ની પર્યાય નિમિત્ત, નિમિત્તમાં નૈમિતિક ની પર્યાય નૈમિતિક, અને તે પણ તેના સકાળે તે થાય. તે નિમિત્ત છે માટે થાય છે એમ નથી. તે નિમિત્ત ને અહીંયા પર્યાય છે માટે આવવું પડે છે એમ નથી. હા 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 આવા અનંત અનંત પદાર્થોના દ્રવગુણ પર્યાયો એકને ભૂલીને બીજાને ભાળે છે, અને તે ભાળવામાં તેનું ભાન ત્યાં રોકાય. હા 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 એમ કે છે. જાણનારને જાણવામાં ન જાય, જાણનારને જાણવામાં ન જાય, અને જાણનારો પરને જાણે તેમાં એમાં રોકાઈ જાય. આ હા એ પરદ્રવ્યને, પરની પર્યાયને પોતાની માની છે. આ શું કામ બાપુ? દ્રષ્ટાશ્રમમાં રહીને પણ સમ્યક દર્શન કોઈ એવી ચીજ છે હા 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 કે જેને રાગની વચ્ચે પણ અત્યંત અભાવ. હા 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 ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એને દયાદાન ને ભગવાનની ભક્તિના રાગ વચ્ચે અત્યંત અભાવ, અધ્યાત્મનો અત્યંત અભાવ. આગમના ચાર ભાવ છે એમાં એમનો જુદી વાત છે. પ્રાગ ભાવ, પ્રદ્રુમ આનંદ ભાવ. હા હા એને ઠેકાણે કંઈ પણ મારે અને બીજાને બંધ છે એ પર પર્યાયને પોતાની માને છે. હા 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 ખરેખર તો રાગનો પણ પર્યાયની હારી સ્વભાવને સંબંધ છે. એ પણ પર પર્યાયને પોતાની પર્યાય માને છે. હા હા આટલે બધે જાઉં એમ છે. વસ્તુ સ્થિતિ જેવી છે ત્યાં. એ ક્યાં કોઈ ગણતરીથી અસત કરી ઉભું કર્યું છે? સતને ઉભું કરવા માટે તો કેટલાય કુતર્કો જોઈએ. આ તો સતને સત તરીકેમાં તો જે છે એમાં તો એ રીતે છે. એને સિદ્ધ કરવા માટે કોઈ કુતર્ક ને કોઈ દાખલો અવળો લાગુ પડતો નથી કે. હા 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 એ પર સમજીને અંગીકાર કરીને અતિ રૂઢ થયેલો હા 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 ગાઢ ભગવાનની પર્યાય તરફ જો ન જોતા, અને એ પર્યાયને દ્રવ્ય તરફ ન જોતા, હા 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 અતિ ગાઢ થયેલો, રૂઢ થયેલો, રૂઢ દૃઢતર સંસ્કારને લઈને હા હા અનાદિ એનો સંસ્કાર
દ્રઢતર નથી લીધો એટલું. હા હા, દ્રઢ ને દ્રઢતર ત્યાં સુધી લીધો, દ્રઢતમ નથી લીધો. એટલે બધી જઈ શકતો નથી કે તેમ કે છે એવું જ એનું. એની પણ સંસ્કારની પણ અમુક મર્યાદા છે. એટલો બધો શુદ્ધ પ્રભુ છે કે એ પરને પોતાના માનવાની હદમાં પણ દ્રઢતમ થતો નથી. દ્રઢતર સંસ્કારને લીધે સંસ્કારને લઈને કઈ થતું નથી એમ આવ્યું છે ને. આ તો પોતે પરના માનવાનો સંસ્કાર પોતામાં છે. સમજાણું કાંઈ? એ ત્યાં જે આવ્યું થયું તો ઇન્દ્રિયોનું જ્ઞાન, સંસ્કાર, ઉઘાડ એ કઈ કામ ન કરે એમાં. સીધું જ્ઞાન આત્માનું થાય તેમનું જ્ઞાન. પૂર્વનું સંસ્કારનું એ હોય કંઈક એને લઈને અત્યારે જ્ઞાન થાય એમ નથી, એવું સ્વરૂપ નથી કે છે. એ તો વર્તમાન જ પોતે પર સંસ્કારના લક્ષને છોડી ભલે સારા સંસ્કાર પહેરેલા છે અંદર. હે તેનો પણ લક્ષ છોડીને પ્રભુ ત્રિકાળ આનંદનો નાથના છે. વિનાયક દોળ છે, ધ્રુવ દોળ છે, તેના તરફ ઢળ વળ એ સ્વતંત્ર છે. આવા દૃઢતર સંસ્કારને પણ છોડી શકે છે અને કહેવાના આશયમાં દૃઢતર સંસ્કાર થયા એમ કહેવાના આશયમાં પણ એ દૃઢતર સંસ્કાર ટાળવાને ટેકે છે. એ દૃઢતર સંસ્કાર છે એનું એને જ્ઞાન કરાવે છે અને કરીને એ સંસ્કારને ટાળવું એનું એ તાત્પર્ય છે. પણ કે એમાં રહેવું એનો માટે આ દૃઢ સંસ્કાર છે નહીં ટળે તને, અને માટે અમે ઉપદેશ આપીએ છતાં તને લાભ નહીં થાય. ઉપદેશ તો લાભ નહીં થાય પણ તારા દૃઢ સંસ્કાર છે માટે લાભ નહીં થાય એમ અમારે અહીં કેવું નથી કે એ દ્રઢ સંસ્કાર, દ્રઢતર સંસ્કારને લીધે પરદ્રવ્યને પ્રતિદિન એક સમયના વિસામાં વિના પરદ્રવ્યને જ હંમેશા ગ્રહણ કરતો. પરદ્રવ્યને પ્રતિદિન હંમેશા સમયના એક સમયનો પણ જ્યાં વિરહ પડવા દેતો નથી. એક સમયનો જો વિરહ પડે તો દ્રવ્ય તરફ ઢળી જાય. આમાં એમ નથી લીધું કે કર્મનું જોર છે, દર્શનોનું જોર છે, માટે તે આચ્છાદિત છે ને એવું નથી, એને લઈને નથી સમજતો એમ નથી લીધું. મોટો ફેર છે ત્યાં જ્યાં હોય ત્યાં એ જ તમે પણ એ બધો વિકાર છે એ દર્શન કર્મને લઈને છે ને, કર્મને લઈને છે પણ આ કર્મની વાત જ નથી. अपने को आप भूल के हैरान हो गया. શ્રીમદમાં એમ આવે છે ને, તારી ભૂલથી તું રખડ્યો. તારી ભૂલ એટલી કે પરને પોતાનું માન્યું ને પોતાને ભૂલી ગયો છે ને એનું સૂત્ર ત્યાં બોટાદમાં લખ્યું છે મેળી ઉપર.
આચાર્યો એમ કે છે કે તું તારી ભૂલથી રખ્યો એક વાત. હવે તારી ભૂલ કઈ? કર્મથી રખડ્યો એ નહીં. હા 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 હા, તારી ભૂલથી તું રખડ્યો છો. એ ભૂલ તારી કઈ? કે પરને પોતાનું માનવું ને સ્વતર ચિદાન દરિયો ભર્યો છે તેને ભૂલી જવો. જેનાથી તે ચીજ ખાલી છે. હા હા હા, પરદ્રવ્યના ગુણ પર્યાયથી રાગથી તો પ્રભુ ખાલી છે. એને એનાથી ભરેલો અને એ મારા માનવા. હા હા હા, એ જ ગુણના ભરેલાને ભૂલી જવાની રીત છે. કોઈ કર્મ ફળ મેં રોક્યો તને છે એમ છે. હા હા, એ વિશેષ કહેવાય છે. વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ વર્તે ભવ્યોના ભાગ્યથી. ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ વર્તે ભવ્યોના ભાગ્યથી. વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. तीर्थधाम सोनगढ़ में होने जा रहे भव्य पंच कल्याणक महोत्सव में आना न भूले. इस भव्य पंच कल्याणक महोत्सव के द्वितीय दिन होने जा रहा है श्री याग मंडल विधान. विश्व में पहली बार संस्कृत में होने वाले इस याग मंडल विधान में त्रिकालवर्ती तीर्थंकरों के दर्शन, पंच परमेष्ठी का वास्तविक स्वरूप, 64 रिद्धिधारी मुनिराजों की महिमा एवं और भी ऐसी विस्तृत एवं विशद प्रस्तुति. एक ऐसा आयोजन जिसे देखकर आप पहुंच जाएंगे उसी युग एवं काल में. आप अनुभव करेंगे स्वयं को साक्षात मुनिराजों एवं भगवंतों के समीप. आना न भूले. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.